प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। जय श्री बेन रोला प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુકના માધ્યમથી નિત્ય નિરંતર જે હાજરી આપી રહ્યા છે, જે શ્રવણ કરી રહ્યા છે એવા રાજજીના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાદજી પ્રણામ। આવો ગોકુળ ગામમાં, કે ગોકુળ ગામની અંદર એટલો આનંદ વરસાવી રહ્યા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા। અને સુંદર સાથજી જ્યારે પરમાત્માના ચરિત્રોની કથા આપણે શ્રવણ કરતા હોય, ચર્ચા શ્રવણ કરતા હોય, તો મૃત્યુલોકની અંદર પરમાત્માની કથા સિવાય કાંઈ પવિત્ર નથી। એટલે શાસ્ત્રોની અંદર પણ કીધું કે અતો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત, चितस्य शोधाय कलो पवित्रम्, अघोघ विद्वन् सकरं तथैव, कथा समानं भुवि नास्ति चान्यत्, कथा समानं भुवि नास्ति चान्यत्।
અઘોઘવી ધ્વંસકરમ તથૈવ. આ કલિયુગની અંદર અઘોરમાં અઘોર પાપ થઈ ગયું હોય જીવથી, તો એ પાપમાંથી મુક્ત કરાવવા વાળી હોય તો ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર એક શ્રી કૃષ્ણ પરમાત્માના ચરિત્રોની કથા છે. અઘોર પાપમાંથી મુક્ત કરે કે કથા સમાનમ ભુવિ નાસ્તિ ચાન્યત. પરમાત્માની કથા આ મૃત્યુલોકની અંદર એના સમાન બીજું કોઈ જ પવિત્ર કરવા વાળું નથી. સુંદર સાથજી, આ એવો પરમ તત્વ પદાર્થ છે તારતમ, અને એની અંદર આપણે ગોકુળ લીલા, કૃષ્ણનો બાળ લીલા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો ગોપિકાઓ કહે છે કે અમે દૂધ દધી વેચવા જાય ત્યારે કૃષ્ણજી સાથે અલગ લઈને જાય, પણ કૃષ્ણ તો પરમાત્મા ભલે લીલા કરી રહ્યા છે બાળ સ્વરૂપે, પણ તે પરમ તત્વ એકલા ખાય નહીં કોઈ દિવસ. તે તો બધા જ ગોવાળોને આપે અને પછી ખાય. એટલે તો બ્રહ્માજીને સંદેહ થયો હતો કે એકના મોઢામાંથી બીજાના મોંમાં ને બીજાના મોંમાંથી ત્રીજાના મોંમાંથી કાઢી અને આ ખાય છે, આ થોડાક ભગવાન હોય? પણ એ શું કરતા હતા? લીલા. બ્રહ્માજીને પણ આભે તારા દેખાડી દીધા, કારણ કે પરીક્ષા કરવા આવ્યા હતા બ્રહ્માજી. પણ બ્રહ્માજીને પણ તે હાવી થઈ ગયા કે જુઓ, હવે તમે અમારી પરીક્ષા કરવા આવ્યા કે આ ભગવાન ના હોય. તો બ્રહ્માજીને વાછરું બનાવી દીધા. બ્રહ્માજી વાછરું હરીને લઈ ગયા. તો કૃષ્ણ પરમાત્માએ પોતાનામાંથી જ બાળ વાછરું ગાય એ બધું એના અંદરથી જ ઉત્પન્ન કર્યું. અને 1 વર્ષ સુધી ફરી પાછા બ્રહ્માજીને મન થયું કે લાવ તો કૃષ્ણ ગાયું અને વાછરા વગર શું કરે છે. તો ફરી પાછા જુએ છે બ્રહ્માજી, તો એવી જ ગાયું, એવા જ વાછરા ને એવા જ બાળ ગોપાળ. આ લીલા છે પરમાત્માની, અને એ સ્વેચ્છાએ કોઈ પણ લીલા કરી શકે. હવે ગોપિકાઓ કહે છે કે અમે જ્યારે મથુરા વેચવા જાય, કુમારિકા સખિયાઓ પણ સાથે છે, કે ગોવાળા નાસી જાય અળગા, અમે વળગી રાખું વાલો પાસ. કે જ્યારે ગોવાળો થાકે એટલે રમતા રમતા અલગ જાય, દૂર જાય, પછી એકાંતે અમે વાલાજી સંગે કરું વનમાં વિલાસ. પછી એકાંતમાં અમે કૃષ્ણજી સાથે વિલાસ કરીએ. કૃષ્ણ એકલા હોય, ગોપિકાઓનું ઝુંડ હોય, સાથે રાધા રાણી પણ હોય, અને વૃંદાવનની અંદર લીલા કરતા હોય. અને આગળ જ્યારે દધી વેચવા જાય ત્યારે પણ કહે છે દૂધ દધી માખણ લાવું અમે વાલાજીને કાજ. કૃષ્ણ જે પ્રેમ કરે ને સુંદર સાથજી, એ પરેશાન પણ કરે, ખૂબ પરેશાન કરે. એના પ્રેમની અંદર પણ ખૂબ મીઠાશ હોય, મીઠો ઝઘડો હોય પ્રેમની અંદર. એટલે જ્યારે કૃષ્ણ વેણુનાદ કરે ને ત્યારે ગોપીઓ પોતાના ઘરમાં સૂતી હોય તો પણ ઝબકીને જાગી જાય, કારણ કે એના શ્વાસ રોમ રોમની અંદર કૃષ્ણ રમણ કરી રહ્યા હતા. એ કૃષ્ણ કોણ હતા? એ પરમધામના સ્વરૂપ શ્રી રાજજી મહારાજ. અને ગોપિકાઓ કોણ હતી? પરમધામની 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી. એટલે 1 સેકન્ડ માટે પણ તે સ્વરૂપ વગર તે રહી શકતી ન હતી. રોમ રોમની અંદર રમી રહ્યા હતા. જેવો વેણુનાદ કૃષ્ણ કરે ને એવી કદાચ ગોપી સૂતી હોય ને તો કહે છે કે ગોપી સૂતી છે મંદિરમાં ઝબકીને જાગે, એને 16 સજ્યા શિણગાર રમવાને કાજે. 16 શિણગાર સજી અને કૃષ્ણ પાસે આવતી, કારણ કે ધણીને મળવું છે. ખબર નથી, પણ કૃષ્ણ સાથે એટલો પ્રેમ હતો એટલે 16 શિણગાર સજતી એ ગોપિકાઓ. સુંદર સાથજી, આપણે અત્યારે જુઓ,
આપણો શિનગાર પણ, આપણું અસ્તિત્વ આપણે ભૂલી ગયા, આપણો શિનગાર ભૂલી ગયા. હવે તો આપણે ફેશનની દોરમાં જતા રહ્યા છીએ, એની અંદર લપેટાઈ રહ્યા છીએ. તો હાથમાં કંગન પણ આપણે પહેરતા નથી, નાકમાં નથ પણ ન હોય, કાનમાં મોટા મોટા એરિંગ ગોપિકાઓ પહેરતી, ગળાની અંદર નેકલેસ પહેરતી, શેથામાં સિંદૂર પૂરતી, અને એ બધો જ શિનગાર હવે આપણે ફેશનની દોરમાં ભૂલી ગયા. પણ કૃષ્ણને આ શિનગાર બહુ જ ગમતો સુંદર સાથજી. એટલે ગોપિકાઓ કહે છે કે મેં 16 શિણગાર સજી, અને કહે છે કે સરખી સાહેલી સંગે મળી ને મહી વેચવાને જાય. હાડા શ્રી કૃષ્ણ ફરી વળ્યા, તેના માર્ગમાં ઝઘડા થાય, મધુરી વેણ વાગે. જે પ્રેમ કરે ને એ ઝઘડો પણ કરે. કૃષ્ણ આડા ઉભા રહે, ગોપીઓ માટ લઈ અને જતી હોય ગોકુળ ગામની ગલીઓમાં, ત્યારે કૃષ્ણ આડા ઉભા રહે અને પછી ઝઘડા કરે કે તમે જ્યાં સુધી તમે દાણ નહીં આપો, જ્યાં સુધી તમે ટેક્સ નહીં ભરો ને, ત્યાં સુધી હું તમને આગળ જવા દઈશ નહીં. ત્યારે ગોપિકાઓ કહે છે કે દાણ નહીં આપું દોકડો ને કાના કંસના ચોર, માતા જશોદાને આંગણે કે તમે ચાર્યા શ્રી નંદજીના ઢોર, મધુરી વેણ વાગે. ગોપિકાઓ કહે છે કે તારે જવા દેવું હોય તો જવા દે કૃષ્ણ, દાણમાં તને એક દોકડો, એટલે કે ત્યારનું ચલણ દોકડો, એક ફૂટી કોડી પણ અમે તને આપવાના નથી. જેટલો ઝઘડો કરવો હોય એટલો કરી લે. પણ કૃષ્ણ મન ભરીને ગોપીઓ સાથે ઝઘડો કરે, પ્રેમનો ઝઘડો કરે, અને ફરી પાછા ગોપીઓને જવા દે. એટલે કૃષ્ણ સામેથી કહે છે કે ચોર ચોર ગોપી શું કરો, કે ચોર ચોર ગોપી શું કરો, ને માથે ચડાવીશ ના આણ. એવા મેળા નવ મારસો કે નતર ખાસો મારી મોરલીનો માર, મધુરી વેણ વાગે. કૃષ્ણ કહે છે કે તમે મને ચોર કહી અને મારી માથે આણ ના ચડાવો, ચોરીનો આરોપ ના કરો, અને જો તમે એવા મેળા મને માર્યા રાખશો, મારશો, તો મારી મોરલીનો તમે માર ખાશો. એટલે ગોપિકાઓ કહે છે કે માર તો કોઈથી મરાય નહીં, ને પ્રભુ એવા શું કરો ચાડા. આવડા મોટા બળિયા હતા તો પ્રભુ સિદ્ધને પડી ગયા કાળા. મધુર, કેવો ઝઘડો મીઠો થાય છે કે માર તો તમે મારી જ નહીં શકો, અને એવા પણ ચાડા તમે નહીં કરતા કે અહીં મોટા કંસના રાજ છે, અમે કંસને કહી દેશું. અને જો આટલા મોટા તમે મોટા હોય, આવા ચાડા કરતા હોય, તો તમે શું કામ કાળા પડી ગયા? આટલા કાળા કેમ છો? જશોદા ગોરા, નંદજી ગોરા, અને તમે કેમ કાળા? ત્યારે કૃષ્ણ કહે છે કે કાલિન્દ્રીમાં હું પડ્યો ને જઈ બેઠો પાતાળ, કાળી શેષ નાગને ના થતા એના મુખડાની લાગી જાડ. કૃષ્ણ જવાબ આપે છે કે હું કાળો એટલે થઈ ગયો ગોપી, ભલે મારા માતા ગોરા, મારા પિતા ગોરા, પણ હું એટલા માટે કાળો છું કે હું કાલિન્દ્રીમાં ગયો હતો, ત્યાં જઈ અને હું કાળી શેષ નાગને જ્યારે એનું નાથ્યો, એનું દમન કર્યું ને, ત્યારે એના ફૂફાડાના ઝેરથી હું કાળો થઈ ગયો. કૃષ્ણ સામે જવાબ આપે છે. આ કેટલી આનંદની વાત છે સુંદર સાથજી. હવે આપણે પહેલાના કીર્તન અને ભજનને આપણે જોઈને તો બધા આપણા જ ચરિત્રો. આ કૃષ્ણ ગોપીઓ સાથે આવો ઝઘડો કરે છે, ત્યારે ઇન્દ્રાવતી સખી કહે છે
કે ત્યારે કુમારિકા અમસંગ રહેતી, અમે વાલા સંગે રમતી, કુમારિકાઓને પ્રેમ ઉત્પન્ન મૂળ સન્મંદ ઇહા થકી. કે અમે જ્યારે આ રામત કરતા હતા કૃષ્ણજી સાથે, શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે, ત્યારે કહે છે કે કુમારિકા સખિયાઓ પણ અમારી સાથે હતી. અને એને ત્યારથી જ કૃષ્ણ સાથે, કારણ કે અવારનવાર મળવાનું થતું, અને જેમ વધુ મિલાપ થાય એમ પ્રેમ થાય, એટલે કુમારિકા સખિયાઓને પણ ત્યારથી જ કૃષ્ણજી સાથે પ્રેમ થઈ ગયો. અખંડ લીલા અહેનીસ નિત નિત નવલે રંગ, એણી જોતે સહુએ દ્રઢ થયું સખિયો વાલાજીને સંગ. આમ વ્રજમાં રાત અને દિવસ નિત્ય નવા નવા રંગરાગથી ઉત્સાહથી કૃષ્ણજી સાથે અખંડ લીલા થયા કરતી હતી. ગોપીઓ કહે છે, ઇન્દ્રાવતી કહે છે, અને આ રીતે બધી જ સખીઓ એની જોતે સહુએ દ્રઢ થયું, બધી જ સખીઓ હંમેશા કૃષ્ણ સાથે રહેતી હતી. તનથી રહે કે ન રહે, મનથી તો તે કૃષ્ણ સાથે જ રહેતી હતી. નંદ જોસોદા ગોવાળ ગોપી, ઘેન વચ્છ જમુના વન, પશુ પંખી થાવર જંગમ, નિત નિત લીલા નવતન. નંદજી, માતા યશોદા, ગોવાળો, ગોપીઓ, ગાયો, વાછરડા, જમનાજીનો કિનારો, વન્ય અન્ય પશુ પંખીઓ, ચળ અચળ સગડાની સાથે કૃષ્ણજી નિત્ય નવી લીલાઓ વ્રજમંડળની અંદર કરતા હતા. કારણ કે જ્યારે પરમાત્માને આ સંસારની અંદર આવવાનું થયું ને, એની પહેલા ઘણા બધાની શરતો હતી કે પરમાત્મા તમે જ્યારે તમારી લીલા કરવા વ્રજમંડળની ધરતી ઉપર અવતરિત થાવ, ત્યારે અમને પણ સાથે લઈ જજો. જે ગાય છે, જે વાછરડા છે, એ બધા ઋષિ મુનિઓ હતા. જે ગોપીઓ છે એ વેદની ઋચાઓ હતી. ઘણા બધાને અહીં આવવાનું કારણ પરમાત્મા સાથે લીલા કરવાની ઈચ્છા હતી. એ બધા જ આ સમયે વ્રજમંડળની ભૂમિકા ઉપર આવ્યા હતા, અને પ્રેમ લીલા કરવા માટે બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી હતી. એટલે કહે છે કે પૂરે સગડે રમું અમે, અજવાળીએ લઈ ઢોલ, વાલોજી ઇહા વિનોદ કરે તે કહ્યા ન જાય બોલ. ઇન્દ્રાવતી કહે છે કે હે સુંદર સાથજી, પૂરે સગડે રમું અમે બધી જ સખીઓ શુક્લ પક્ષની ઉજ્જવળ ચાંદનીની રાતે આખા ગામમાં, આખા ગોકુળ ગામમાં જે 42 મહોલ્લા છે, એ બધા જ મહોલ્લાની અંદર ઢોલ વગાડી અને બધી જ સખીઓ રમતી હતી. તમે જોજો કે આપણે નાના હતા ને, તે આપણા ગામની અંદર આહીરો છે, ભરવાડ છે, એ બધા જ અઠીંગો રમતા, રાત્રે ઢોલ વગાડી, અને એના મહોલ્લાની અંદર કેટલો મસ્ત અઠીંગો રમે કે તમે જોયા જ રાખો. આપણે જોવા જતા હતા, એટલો આનંદ આવે. તો શ્રી ઇન્દ્રાવતી કહે છે કે પૂરે સગડે રમું અમે પૂરા બધા જ મહોલ્લાની અંદર ચાંદની રાતે ઢોલ વગાડે. ને વગાડવા વાળો કોણ હશે? શ્રી કૃષ્ણ. એમના ગોવાળો સાથે એની ટીમ લઈ અને આવે અને ઢોલ વગાડે અને ગોપિકાઓ નાચે. અને પછી કહે છે, વાલોજી ઇહા વિનોદ કરે. ઇન્દ્રાવતી કહે છે કે રાજજી મહારાજ શ્રી કૃષ્ણજી અમારી સાથે વિનોદ વિલાસ કરે, એ કહ્યા ન જાય બોલ. ઇન્દ્રાવતી કહે છે કે શબ્દ મારા મુખેથી આવી શકતો નથી, તેના બોલ હું તમને તેના મોલ કહી શકતી નથી. સુંદર સાથજી, ઉલસે ગોકલ ગામ આખું હરખ હેત અપાર, ધન ધાન વસ્ત્ર ભૂષણ દ્રવ્ય અખૂટ ભંડાર. કે સઘળું ગોકુળ ગામ ઉત્સાહથી આ 11 વર્ષ સુધી લીલા કરી, સઘળું ગોકુળ ગામ ઉત્સાહથી ઝૂમી ઉઠ્યું છે, અને હરખ અને હેતની કોઈ સીમા નથી. અહીં અન્ન વસ્ત્ર આભૂષણ અખૂટ દ્રવ્યનો કોઈ પાર નથી. શું કામ? કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામથી આ સંસારની અંદર, વ્રજમંડળની અંદર એની લીલા કરી રહ્યા છે, બાળ લીલા. અને જ્યાં પરમાત્મા હોય ત્યાં અષ્ટ સિદ્ધિ,
અને નવનિધિ પહેલા જ તેના પાણી ભરતી હોય. એ અષ્ટસિદ્ધિ અને નવનિધિ નંદજીની ઘરે તમે જુઓ કે જ્યારે કૃષ્ણજી નહોતા આવ્યા ત્યારે નંદજી પાસે ગૌધન તો હતી, પણ જ્યારે ત્યાં કૃષ્ણજી આવ્યા, કૃષ્ણ પરમાત્માનું આગમન થયું, અષ્ટનિધિ અને નવનિધિ, અષ્ટસિદ્ધિ ને નવનિધિ ત્યાં હાજર. નંદ રાણી સાચા મોતીના સુપડા ભરી ભરી અને બ્રાહ્મણોને દાન કરવા લાગી. એ સાચા મોતી ક્યાંથી આવ્યા એ આપણે વિચાર કરીએ ક્યારે? કે એની પહેલા તો નહોતા, તો સાચા મોતી અત્યારે આવ્યા ક્યાંથી? કે જે સુપડા ભરી ભરી અને બ્રાહ્મણોને ભાટને બધાને દાન કરી રહ્યા છે નંદ રાણી. એ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ પરમાત્માના પાણી ભરે એ તો પરમાત્મા સાથે જ આવે. એટલે જ આપણે માગીએ ને તો પરમાત્મા પાસે આ દુનિયાની અંદર કઈ માગવા જેવી ચીજ હોય ને સુંદર સાથજી, તો એક પરમાત્માને માગવાના. જો એ આવી જાય, આપણે માગશું કે ભૌતિક પદાર્થની ચાહના હોય કે મારે ઘર નથી, મારે ગાડી નથી, મારે જમીન નથી, મારે જાયદાદ નથી, સંપત્તિ નથી, સંતતિ નથી, તો પરમાત્મા તે તમે મને આપો, હું તમારી આટલી ભક્તિ કરું. પણ ના સુંદર સાથજી, એ નહીં. એને બધું છોડી, એ બધા જ ને છોડી અને એક પરમાત્માને માગજો કે તુમ આયે સબ આયા, દુઃખ ગયા સબ દૂર. શ્રી મહામતી કહે એ સુખ ક્યો કહું, જો ઉદયા મૂલ અંકુર. કે માગવું હોય તો પરમાત્માને માગજો. જો એક પરમાત્મા, એક રાજ્ય મહારાજ મારા ને તમારા હૃદયરૂપી ઘરની અંદર આવી જશે ને તો અષ્ટ સિદ્ધિ અને નવનિધિ આપોઆપ આવી જશે. કારણ કે પરમાત્માને શેની જરૂર? જે પરમાત્માને જરૂર છે એ બધા જ એની હાજરી લગાવશે. એટલે માગવું હોય તો પરમાત્માને માગજો. ઇન્દ્રાવતીએ શું કીધું કે મેરે ધની તુમ્હારી સાહેબી, તુમ अपनी राखो आप, इसकद जो मोहे अपनो, मैं तासो करूं मिलाप. કે તમારી સાહેબી તમે તમારી પાસે રાખો, મારે નથી જોતી. મને તો માત્ર ને માત્ર તમારો પ્રેમ આપો અને તમે મારા હૃદય મંદિરની અંદર આવો, બીજું મારે કાંઈ જોતું નથી. ઈસક દેજો મોહે આપનો. જો પ્રેમ હશે ને તો પ્રેમ થી તમે પરમાત્માને પામી શકશો. સુંદર સાથજી, એ પરમધામનો ઈષ્ટ પ્રગટ થશે તારતમના માધ્યમથી. તો પરમાત્મા તમારાથી એક સેકન્ડની માટે દૂરી નથી કે માહે રહે હિલ મિલ. જેમ ગોપીઓના રોમ રોમની અંદર, વ્રજમંડળની અંદર કૃષ્ણ રમી રહ્યા હતા, એક સેકન્ડ માટે એને ગોપી ભૂલી નથી. તો જાગણી લીલાની અંદર આ જાગણી બ્રહ્માંડ, જાગણી લીલા અને જાગ્રત અવસ્થા, અને એમાં પણ મારી સાથે જાગ્રત બુદ્ધનું જ્ઞાન છે. સુંદર સાથજી, તો એ પ્રેમ ક્યાંય ખોવાય નહીં. એ પ્રેમ એની અંદરથી જ ઉત્પન્ન થાય. અને એ અષ્ટસિદ્ધિ અને નવનિધિ આજે ગોકુળની અંદર છલકાઈ રહી છે. ઉલસે ગોકલ ગામ આખું, વિવાહ જન્મ નિત પ્રતે, આખે ગામ અનેક હોય, થોડુંક કારજ કાંઈક થાય, ત્યાં તેડાવે સહુ કોઈ. શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે ગામ મોટું હોય, 42 મોહલ્લાનું ગામ છે, મોટું કહેવાય ગોકુળ, 84 કોષ ભૂમિની અંદર છે. પણ એ ગામની અંદર એટલું મોટું ગામ હોય તો ક્યાંય શાદી હોય, ક્યાંય વિવાહ હોય, ક્યાંય મૃત્યુ પણ થયું હોય, તો ક્યાંય જન્મોત્સવ પણ મનાવાતો હોય. એ જેટલા પણ બધા શુભ કાર્ય થતા હોય ને તો એકલા નથી ખાતા, આખા ગામને આમંત્રણ હોય. સાગમટે આપણી ભાષામાં, આખું ગામ સાગમટે હોય. બીજી ભાષામાં કહું ધુવાડા બંધ, કે આખું ગામ ભેગું મળી અને આ ઉત્સવ, આ મહોત્સવ ઉજવતા હોય. હવે એટલું મોટું ગામ હોય તો ક્યાંક ને ક્યાંક હોય જ
એટલે રોજે જ મળવાનું થતું હોય એટલે કેટલો આનંદ હોય સુંદર સાથજી. એટલે કહે છે કે અનેક વાજંત્ર નાટારંભ ધન ખર્ચે અહિર ઉમંગ સાથ સહુ શિણગાર કરી અમે આવું તે અતિ ઉચ્છરંગ. અનેક પ્રકારના વાજંત્રો વગાડીને હવે આહિર અને યાદવ એ કુળની અંદર પરમાત્મા અવતર્યા છે. તો કહે છે કે અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને નાટક વગેરે થાય છે. બધા આહિરો ઉમંગ પૂર્વક ઉદાર દિલના આહિરો. એ જાતિની અંદર ખૂબ ઉદારતા હોય સુંદર સાથજી. એટલે કહે છે કે ઉમંગ પૂર્વક અનેક પ્રકારના ધન ખર્ચે છે, અનેક પ્રકારના ઉત્સવ કરી અને ધનનો ખર્ચો કરે છે. આપણે હોય ને તો આપણે સમજી વિચારી અને ખર્ચા કરે. એ જે પરમાત્મા પધાર્યા છે એ જાતિની અંદર ઉદાર જાતિ, એ યાદવો ખૂબ ઉદાર હતા અને મન માને એટલા ખર્ચા કરી અને રોજ રોજ પરમાત્મા લીલા કરે અને રોજ રોજ આનંદથી ઉત્સવ મનાવતા હતા. આવે અવસરે અમે બધી સખીઓ, ઇન્દ્રાવતી સખી કહે છે કે આવે અવસરે આપણે બધી જ સખીઓ શણગાર સજી અને ઉત્સાહ અને ઉમંગ પૂર્વક આપણે ત્યાં આવીએ છીએ ગામની અંદર. હવે હું તો હમણાં ગઈ હતી એક જગ્યાએ, મેં જોયું એ હવે આપણે અહીં ભૂસી નાખ્યું છે, પણ જો કદાચ એ રાખ્યું હોય ને તો બહુ જ સારું લાગે. એ લગ્ન પ્રસંગની અંદર એ શિણગાર સજેલા અને ઘૂંઘટ કાઢેલા અને છતાં પણ એની સુંદરતા, એના માટે શબ્દ નથી સુંદર સાથજી. અને હવે આપણે આપણી સંસ્કૃતિને ભૂસતા જઈએ છીએ, એટલા માટે જ આ તારતમ ભૂસવા નહીં દઈએ. તમને પણ એક સમય એવું થશે કે આપણે આ રીતે રહેતા હતા ત્યારે આનંદ આવતો હતો અને અત્યારે હવે એક આઝાદ પંખીની જેમ આપણે રમી રહ્યા છીએ આ સંસારની અંદર, પણ એટલો આનંદ નથી. એટલે એ શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે અમે બધા નિત્ય નવા શણગાર કરી અને તે ઉત્સવની અંદર અમે સામેલ થતા. વળગે વાલો વિનોદે અમસુ દેખતા સહુ જન, પણ વિચારે નહીં કોઈ વાકુ સહુ કહે એ નિધન. ઇન્દ્રાવતી કહે છે કે કૃષ્ણજી સાથે વિનોદ કરતા બધાના દેખતા અમને, અમે શિણગાર કરીને ગયા હોય. પરમાત્માની ઉંમર 11 વર્ષની છે કે અમે આટલો સરસ શિણગાર કરીને ગયા હોય ને તો કૃષ્ણજી સામે આવી અને દોડી અને અમને ભેટી પડે, અમને આલિંગન આપે, ત્યારે અમને પણ આનંદ થાય, કૃષ્ણને પણ આનંદ થાય. પણ જે જોવા વાળા છે એના મનમાં રત્તી ભાર પણ એવો વિચાર આવતો નથી, અજુગતો વિચાર આવતો નથી. બધા એ વિચારે છે કે કૃષ્ણ તો હજુ બાળક છે. પણ એનો પ્રેમ આગળ કહે છે ઇન્દ્રાવતી, વાત એની જાણું અમે, કાવડી જાણે અમારી એ, માહેલી વાત ન સમજે બીજો વાલાજીનો સ્નેહ. કે દુનિયા વાલે ક્યા જાને મેરા રિશ્તા પુરાના હૈ. દુનિયા વાળાને શું ખબર કે કૃષ્ણ આને આલિંગન કેમ કરે છે, પણ શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે વાત એની જાણું અમે, એનો પ્રેમ અમે સમજી અને અમારો પ્રેમ શ્રી કૃષ્ણ સમજે. આ બે માંથી ત્રીજો કોઈ પણ સ્વરૂપ આ વાતને સમજી શકતો નથી. માહેલી વાત ન સમજે બીજો, જે અંદર છુપાયેલી પ્રેમની વાત છે એ બીજા કોઈ સમજી શકતા નથી. એ વાલાજીનો સ્નેહ છે. પ્રેમ छिपाए ना छिपे, जो घट प्रगट होय, जो के मुख बोले नहीं, नयन दे तहे रोय. પ્રેમ તમે छिपाવો ને, લાખ छिपावવાની કોશિશ કરો, તમે મુખથી ના બોલી શકો. અતિ કોઈ પણ સ્વરૂપ પ્રત્યે તમને પ્રેમ હોય, પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય, અતિ પ્રેમ હોય, તમે મૌન થઈ જશો. પ્રેમની પરિભાષા મૌન છે. મૌન થઈ જાય એ જીવ, એ આત્મા બોલી ન શકી. પર
નયન દેત. તમે લાખ છુપાવવાની કોશિશ કરો, તમે મૌન થઈ જાય, પર પ્રેમ छिपाए ના छिपे જો ઘટ પ્રગટ હોય. તમારા ઘટની અંદર, તમારા શરીરની અંદર, તમારા રોમ રોમની અંદર એ પરમાત્માનો પ્રેમ છુપાયેલો છે, તો તે પ્રગટ થવાનો ને થવાનો. ચાહે વાતથી થાય, ચાહે મુસ્કાનથી થાય, કે ચાહે તમે મૌન રહી જાઓ, પર નયન દેત હે રોય. તમારી આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય, એ જ સાચો પ્રેમ છે સુંદર સાથજી. એ પ્રેમની વાત શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે આપણો અને વાલાજીનો પ્રેમ એક આપણે જાણી અને એક વાલાજી જાણી. દુનિયાવાળા તે પ્રેમને સમજતા નથી. એ થાય સહુ હમ કારણે વાલો પૂરે મનોરથ મન, એ સમયની હું સી કહું વાલો સર્વે ધન ધન. શ્રી ઇન્દ્રાવતી કહે છે કે વ્રજ મંડળની બધી લીલાઓ, જેટલી 11 વર્ષ સુધી પ્રેમ લીલાઓ કરી, એ વ્રજ મંડળની બધી જ લીલાઓ શ્રી ઇન્દ્રાવતી કહે છે કે રાજજી મહારાજે આપણી સાથે કરી અને આપણા માટે જ થઈ. કૃષ્ણજી આપણા બધા જ મનોરથ પૂરણ કે પૂરું મનોરથ તમ તણા, કે હું તમારા એક એક મનોરથ પૂરા કરીશ. જ્યારે ખેલની રચના કરી, ત્યારે મૂલ મિલાવામાં પ્રથમ બેઠક થઈ, ત્યારે વ્રજની લીલાથી અવગત કર્યા હતા કે હું આટલો તમને પ્રેમ કરીશ, પણ છતાં તમે મને ઓળખી શકશો નહીં. કે પ્રેમનો પુંજ કે ગોપિકાઓની સાથે હું નિરંતર લીલા કરીશ, ત્યારે સમજાવ્યા હતા. વ્રજની લીલાથી અવગત કર્યા હતા ત્રીજી ભોગની પડસાલમાં પ્રથમ બેઠકની અંદર. અને આપણા મનોરથ પૂરણ કરે છે. આપણા મનોરથ શું હતા? કે અમે અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોઈ, પણ રાજજીની ઈચ્છા શું હતી? કે મારી ઈશ્ક ને સાહેબી તમે જો. એ ઈશ્ક આજે લૂંટાવી રહ્યા છે ગોકુળ ગામની અંદર શ્રી કૃષ્ણ. ગોકુળ આખું કીધું ગહેલું અને વાલો તો વિચખણ, જ્યાં મળું ત્યાં એ જ વાતો, હાસ વિલાસ વિનોદ રમણ. કે ગોકુળ આખું ઘેલું કરી દીધું છે. જ્યારથી કૃષ્ણ આવ્યા છે ગોકુળની અંદર, આખું ગોકુળ, તમે પ્રાણીથી માંડીને પૌધા સુધી, પૌધાથી માંડીને એક સચરાચર જીવ સુધી, એક એક પ્રાણી જે ગોકુળની અંદર જે રહી રહ્યું છે, જેનો પણ અવતાર ગોકુળમાં થયો, પ્રગટ થયું, કે એક પૌધા, એક ફૂલ પણ તમે માનો, કે ચીંટી પણ માનો, એ કૃષ્ણ જ્યારે ગોકુળની અંદર રમી રહ્યા છે ને, એક એક જીવ એની પાછળ ગેલો થઈ ગયો છે, ગેલો. અને કહે છે ગોકુળ આખું કીધું ગયેલું અને વાલો તો વિકછીણ, કે તેઓ પોતે પણ ઘણા ચતુર છે. કૃષ્ણ કેવા છે? ચતુર છે, બહુ જ હોશિયાર છે. અને જ્યાં મળીએ ત્યાં એમની જ વાત. ગોકુળની અંદર બે સખી ઊભી હોય, બે ગોપી ઊભી હોય, તો એના ઘરની વાત એ ભૂલી જાય, કૃષ્ણની વાત કરે. હે તને ક્યાં મળ્યા હતા? હે કૃષ્ણએ તારી સાથે શું વાત કરી? એ વાત આજે ઇન્દ્રાવતી કહે છે કે ગોકુળને ઘેલું કરી દીધું. હવે એ લીલા ઇન્દ્રાવતી કહે છે કે કહું કેટલી, અલેખે અતિ સુખ, વરસ 11 વાસનાઓ શું, પ્રેમે રમ્યા સન્મુખ. હવે આ લીલાનું ઇન્દ્રાવતી કહે છે કે હું ક્યાં સુધી વર્ણન કરું? અલેખે અતિ સુખ, એ તો અસીમ અને અતિ સુખદાયી શ્રી કૃષ્ણ પરમાત્માની લીલા છે. આમ 11 વર્ષ સુધી, 11 વર્ષ વાસનાઓ શું, કે 11 વર્ષ સુધી વાસનાઓ શું, એટલે જે બ્રહ્મ પ્રિયાઓ આવી છે તેમની સાથે પ્રેમે રમ્યા સન્મુખ. કૃષ્ણજીએ વ્રજ મંડળની અંદર બ્રહ્માત્માઓની સુરતારૂપી સખીઓ સાથે પ્રેમાનંદની લીલા કરી, પ્રેમની લીલા કરી. એક દિન ગૌ ચારવા વાલો પહોંચતા તે વૃંદાવન, ગોવાળા ગૌ લઈ વળ્યા પછી જોગ માયા ઉત્પન્ન. આ ચોપાઈનો ભાવ આપણે આવતીકાલે જોશું. અહીં ગોકુળ લીલા 11 વર્ષની લીલા રાજજી મહારાજની પૂરી થાય છે. અને હવે 52 દિવસની લીલા જે કૃષ્ણ પરમાત્માએ ગોપીઓને કીધું કે મારા 11 વર્ષ પૂરા થયા,
મારો જન્મ દિવસ આવે છે તો ચાલો ગોપિકાઓ વૃંદાવનમાં મારી સાથે ત્યાં આપણે રાસ રમણ કરશું, મારો જન્મ દિવસ મનાવશું. ત્યારે ગોપિકાઓ ના પાડે છે. એ બધી જ દિવ્ય લીલાઓ છે. એ જોગમાયાનું પ્રકરણ હવે શરૂ થશે. એ બધી દિવ્ય લીલાઓ આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ પ્રણામ સાથે વિરામ. સુંદર સાથજી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, ગોકુળ ગામ કી જય. એ પ્રણામ પ્રણામ.